બેસો પાણી બાણી પીવો, ચા બનાવું. બાપુ ના પાડી. એક બટેટું જોઈ છે ઈ કે. વિચારો. ઈ કે એક બટેટું જોઈ છે હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો ભલે. મિત્રો, ભક્તિ અને મુક્તિ આ બંને વચ્ચેનો તફાવત શું છે? ગ્રહસ્થ જીવનમાં રહેતા રહેતા કોને સિલેક્ટ કરવું, કહેવાય ને કે સાચું શું છે, આ પ્રશ્ન ઘણા બધા લોકોનો રહેતો હોય છે. તો સ્પેશિયલ વિડીયો એના ઉપર બનાવું છું, ભક્તિ અને મુક્તિ. મિત્રો, 1000% લાભ મળે એવો લાભદાયી વિડીયો છે. ફર્સ્ટ ટાઈમ બનાવું છું, તમામ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે કહેવાય કે સાધુ સંતો પાસેથી જે જ્ઞાન લીધેલું છે, કહેવાય કે હજારો સિદ્ધ મહાપુરુષો, સંતો, દિગંબરો, નાથો, મિત્રો એવી એક વાત છે ને ભાઈ, કે આમ આનંદની મોજ છે આ બધી, બરોબર છે. જેને અનુભવેલું હોય ને ખ્યાલ હોય. પછીની વાત કરીએ તો મેં પોતે જે કઈ વાંચેલું છે, સાધના કરેલી છે, બધી જ વાતો કરવી છે, અનુભવ શેર કરવા છે. અને મિત્રો, મુક્તિ કેમ પામવી, હા હા હા, મિત્રો જરૂરથી વિડીયો જોજો અને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે રેજ વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા શેર કરી દેજો. કારણ કે બધાને સાચી જાણકારી પ્રાપ્ત થાય ને લાભ તો મળવાનો જ છે ભાઈ. મારા બધા વિડીયો જોઈ લેવાની છૂટ છે, બરોબર છે. કંઈક ને કંઈક લાભ બધા વિડીયોમાંથી મળશે ભાઈ. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ સબસ્ક્રાઇબ બટન છે, ફટાફટ દબાવી દેજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો. બાકી બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, ભક્તિ અને મુક્તિ. ભક્તિ એટલે શું? આપણે એમ સમજીએ કે નામ જપ કરીએ, ભજન કરીએ, બરોબર છે, સત્સંગ કરીએ, એને ભક્તિ કહેવાય. પણ ખરેખર ભક્તિ કોને કહેવાય? તો કે મિત્રો, નામ જપ છે, ભજન છે, બધું બરાબર છે. સાથે સાથે ગૃહસ્થ જીવનમાં એક કર્મની રીતે ચાલીએ. આપણે જે કર્મ કરીએ છીએ 100% નીતિથી કરીએ, બરોબર છે. સાચી રીતે કર્મ કરીએ, અનીતિનો 1 રૂપિયો, 1 પૈસો નહીં ભાઈ, અને સત્યના માર્ગે ચાલીએ, એને કહેવાય ભક્તિ, બરોબર છે. તો કે હવે મુક્તિ એટલે શું? તો મિત્રો, મુક્તિ મેળવવા માટે પણ ભક્તિની જરૂર પડે છે. હા, તમે કહેતા હશો કે ભક્તિ મુક્તિમાંથી સિલેક્ટ કોને કરવું? તો કે ભક્તિને સિલેક્ટ કરો બાપ, આપોઆપ મુક્તિ મળી જશે. કારણ કે મુક્તિ મેળવવા માટેના 4 પ્રકાર છે: જ્ઞાન, કર્મ, ધ્યાન અને ભક્તિ. આવ્યું ને ભક્તિ? જ્ઞાન, કર્મ, ધ્યાન અને ભક્તિને તમે પાર કરી જાઓ ત્યારે તમે મુક્તિને પ્રાપ્ત કરો છો. અને મિત્રો, 3 પ્રકારના લોકો, બધા જ જેટલા પણ લોકો, માણસ, મનુષ્ય છે ને ભાઈ, એમાં 3 પ્રકાર હોય. તો સત્વ, રજસ ને તમસ. સત્વ, રજસ, તમસમાંથી પર થઈ જાય, ઉઠી જાય ઉપર, એને કહેવાય મુક્તિ. મિત્રો, સત્વ, રજસ, તમસમાંથી સત્વ એટલે શું? તો કે સાચું કાર્ય, સારું કાર્ય, નિષ્ઠા, નીતિથી કરેલું કાર્ય અને સત્ય વ્યક્તિ જેને હોય ને, એને સત્વ કહેવામાં આવે છે. રજસ એટલે શું? તો કે મિત્રો, રાજયોગ. રજસ એટલે ગતિવિધિ અને જુનૂનથી ભરપૂર, કે જે વ્યક્તિને કહેવાય ને કે એને જે ઠાની લીધું, બરોબર, નક્કી કરી લીધું કે મારે આમાં આગળ વધવું છે, કે આ કાર્ય પૂરું કરવું છે નિષ્ઠાથી, તો એ ગમે તેમ કરીને પૂરું કરીને રહેશે ભાઈ. તમસ એટલે શું? તો કે અંધકાર, અજ્ઞાનતાથી છવાયેલ વ્યક્તિ. હા, જેની પાસે જ્ઞાન નથી, બરોબર, જે સપના જોવે છે પણ સૂતા સૂતા એને પૂરું કરવા માટે એની મહેનત એ નહીં કરે, એ નિંદ્રામાં જ રહેશે સદાય માટે. એ કહેવાય કે આળસથી ભરપૂર અને સૂતા રહે એવા વ્યક્તિ હોય, એને તમસ કહેવાય. આ 3 પ્રકારથી પર થઈ જવું, એને કહેવાય મુક્તિ. મિત્રો, સાધુ સંતો પાસેથી મેં જાણેલું છે કે મુક્તિ માટે શું કરવું, બરોબર છે. તો ગ્રહસ્થ જીવનની વાત પણ તમને કહું, પણ એ લોકો પાસેથી શું સાંભળેલું? તો કે ત્યાગ, વૈરાગ્ય, ત્યાગ, વૈરાગ્ય, ગુરુનું માર્ગદર્શન, સદગુરુનું માર્ગદર્શન, ધ્યાન માર્ગ અને સાધના માર્ગ. મિત્રો, આ બધામાંથી તમે પાર થાઓ ત્યારે તમને મુક્તિ મળે. ત્યારે મેં સંતને એ પણ પૂછેલું કે ગ્રહસ્થ જીવનમાં રહેતા રહેતા મુક્તિની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો મિત્રો, ઘણા બધા સંતો સાથે વાત કરેલી છે. હા, બધા વિડીયો નથી મૂકી શકતો હું, કારણ કે જે રીતે મેં તમને અગાઉ કીધું કે અમુક સંતો જે છે ને ભાઈ, એ વાત પણ બહુ ઓછી કરતા હોય છે. નજીકના લોકો એમની સાથે જ વાત કરે કે એમને પસંદ નથી હોતું વિડીયો માટે બોલવું, કે બરોબર છે. એ મિત્રો, એ કારણ કે એની લાઈન જ ભાઈ, જો સંતો છે ને ભાઈ, ઈ
નિરંતર ધ્યાન માર્ગ, સાધના માર્ગ, તપસ્યામાં લીન હોય છે. બહાર નીકળે તપસ્યામાંથી થોડી વાર માટે તો પણ એ શાંતિથી બેઠા હોય છે ભાઈ, બરોબર છે. અને મિત્રો, હવે વાત કરીએ કે ગૃહસ્થમાં રહેતા રહેતા મુક્તિને કઈ રીતે પ્રાપ્ત કરવી. જે રીતે મેં અગાઉ વિડીયો મૂક્યો તો થોડો ટાઈમ, મહિના જેવું થઈ ગયું હશે આઈ થિંક અંદાજે. મોક્ષ એટલે શું? તો કે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે કરવી. હવે મિત્રો, મોક્ષ એ જ મુક્તિ છે અને મુક્તિ એ જ મોક્ષ છે ભાઈ, બરોબર છે. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા ભાઈ. મિત્રો, સદગુરુનું માર્ગદર્શન એટલું મહત્વ ધરાવે છે આ બાબતમાં. સદગુરુ, હવે ઘણા લોકોનો પ્રશ્ન રહેશે કે અમારે સદગુરુ નથી, ગુરુ નથી, અને આજના સમયમાં ગુરુ બનાવવા અઘરું છે, કે કોઈ એવું વ્યક્તિ પાત્ર મળતું નથી, તો ગુરુ કોને બનાવવા, બરાબર. તો મિત્રો, એનો પણ જવાબ દઉં તમને. એવું લાગે ત્યારે મિત્રો બજરંગબલી હનુમાનજી મહારાજ પાસે જાઓ, ગધાવાળા દાદા પાસે બેસો અને કયો, દાદા આજથી તમે જ મારા મિત્ર છો, તમે જ મારા પિતા છો, તમે જ મારા મોટા ભાઈ છો, તમે જ મારા ગુરુ છો, તમે જ મારા સદગુરુ છો, તમે જ મારા ભગવાન છો. બધું દાદા તમારા ઉપર છોડું છું, મારું જીવન. પછી જુઓ, બજરંગબલી હનુમાનજી મહારાજ જોરદાર, તાકાતવર, પાવરફુલ, શક્તિશાળી, ગદાવાળા મોજીલા દાદા એવી દયા કરે ને તમારું જીવન કેવું બદલાવી નાખે એ ભાઈ. મિત્રો, મુક્તિ મેળવવા માટે કોશિશ કરવાની જરૂર નથી હોતી. એ રીતે તમે કરો તો ન મળે ભાઈ. ભક્તિમાં ઊંડા ઉતરી જાઓ એટલે આપોઆપ મુક્તિ મળી જશે. મિત્રો, એક વાત કહું તમને, મને યાદ આવે છે, એક સંત પાસે હું ગયો હતો, બરોબર છે. હું ઘણા સાધુ સંતો પાસે બેસવા જતો હોઉં છું, વાતો કરતા હોઈએ છીએ. મિત્રો, એક સંતે મને કીધું કે અત્યારના સમયમાં લોકો સિદ્ધિ મેળવવા માટે ધ્યાન છે, ભક્તિ છે, સાધના છે કરતા હોય છે, પણ અમે મુક્તિ મેળવવા માટે કરતા હોઈએ છીએ. મિત્રો, વિચારો, બહુ ઊંડાણપૂર્વક શબ્દ કહી દીધા છે એ બાપુએ. હવે સિદ્ધિ, મુક્તિ, એની પાસે સિદ્ધિ છે જ ઓલરેડી, વિચારો. તેમ છતાં કઈ ફરક નથી ભાઈ એને. અને શું કામ ફરક પડે પણ ભાઈ? નથી કઈ ઈચ્છા, નથી કઈ મોહ માયા જરૂરત, બરોબર છે. ધારે તે કરી શકે ભાઈ સિદ્ધિથી. હો મિત્રો, આ કહી દઉં તમને, મેં પોતે જોયેલી, અનુભવેલી, સાંભળેલી વાત કરું છું. સિદ્ધિ જે સંત પાસે, જે વ્યક્તિ પાસે હોય ભાઈ, ધારે તે કરી શકે, પણ પોતાના માટે એક સેકન્ડ, શું કહેવાય કે અડધી સેકન્ડનો ઉપયોગ પણ એ સિદ્ધિનો નહીં કરે ભાઈ. આ હકીકત વાત છે. તમામ સાધુ સંતોને તમે પૂછી લેવાની છૂટ છે ભાઈ, બરોબર છે. કોઈ દિવસ એક પણ સંત પોતાની જે કઈ સિદ્ધિ છે એનો ઉપયોગ પોતાના માટે ક્યારેય નહીં કરે, અન્ય લોકો માટે જ કરશે ભાઈ. જોઈ લેજો મિત્રો. કારણ કે એને જો એનું શું કારણ, તો કે જો સંત પોતાના માટે ઉપયોગ કરે ને, તો એ કહેવાય ને કે એક અહમ, ઘમંડ, એક પોતાનું એક ઓલું થઈ જાય ભાઈ. એ પછી એને એને એ ભક્તિની માર્ગમાં મોજ જ ન આવે, મજા જ ન આવે. આ હકીકતની વાત છે ભાઈ, અને એ સાચું છે ભાઈ. વિશ્વનું કલ્યાણ થાય. તમે ગમે તે સંતને પૂછો, એક પગે ઊભા હોય મહાકુંભમાં, બરોબર, એ તપસ્યા કરે છે, પૂછો આ શું કામ કરો છો બાપુ, શું કહેશે? વિશ્વના કલ્યાણ માટે. વિચારો, એની પાસે એક પગે ઊભા છે વર્ષોથી, છતાં એની પાસે એટલી સિદ્ધિ છે ભાઈ. એ બધું કહેતા ન હોય બધા લોકો, બરોબર છે. અમુક વાત ગુપ્ત રાખવી જરૂરી હોય છે, મંત્ર અમુક ગુપ્ત રાખવા પડે, અમુક સાધના છે, અમુક નિયમ છે, બધી વસ્તુ જરૂરી એટલી હદે હોય ને, ગુપ્ત રાખવું પડે ભાઈ, બરોબર છે. તો મિત્રો, ગ્રહસ્થ જીવનમાં રહેતા રહેતા મુક્તિને પામવી હોય, મુક્તિને પ્રાપ્ત કરવી હોય. હવે મુક્તિ નો સાધારણ શોર્ટ મતલબ કહું ને તમને, તો કહેવાય કે જીવન મરણના ચક્રમાંથી મુક્ત, એના નામ મુક્તિ, અને ઈ જ મોક્ષ, બરોબર છે. પણ મિત્રો, એને પામવા માટે સહેલામાં સહેલો ઉપાય દઉં તો નામ જપ છે ભાઈ. તમારામાં જેટલી તાકાત હોય ભાઈ, ઈ લગાડી દો નામ જપ પાછળ, એટલે મુક્તિ સામેથી તમારી પાસે દોડીને આવશે ભાઈ. મિત્રો, મુક્તિનો મતલબ શું, તો કે જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્ત. એક પણ જન્મ હવે લેવાનો નથી થતો, એને કહેવાય મુક્તિ. મિત્રો, હું તમને વાત કરું, એક સંત છે, મારા મિત્ર છે, એક યુટ્યુબર છે બહુ મોટા, બરોબર છે, વૃંદાવનના છે. એ ઘણા બધા સાધુ સંતો પાસે જતા હોય છે, ઇન્ટરવ્યુ લેતા હોય છે. એમણે પોતે મને ફોન ઉપર મારે વાત થઈ થોડો ટાઈમ પહેલા, એને પોતે મને આ વાત જે હું તમને કહું ને કીધેલી, કે એક સંત છે મિત્રો, હનુમાન દાદાના બહુ મોટા ભક્ત,
ને કહેવાય કે આખો દિવસ દાદાનું નામ જપ, સાધના, સિદ્ધિ, તપસ્યા બધું ચાલતું હોય. હવે આ ભાઈ પોતે એમની પાસે વાતચીત કરવા ગયા હતા ને ત્યારે સાધુ સંત જે બાપુ હતા ને એમને આ ભાઈને કીધેલું, એમનું પહાડની ચોટી ઉપર કહેવાય કે ગુફામાં આશ્રમ નાનકડું એવું આવેલું છે અને ત્યાં જ સાધના કરતા હોય, તપસ્યા કરતા હોય, નામ જપ કરતા હોય. હવે મિત્રો એક દિવસ ખબર નહીં મોજમાં હતા અને મોજમાં સાધના દરમિયાન દાદાને કીધું દાદાના ફોટા સામું જોઈને કે દાદા આજે મારે તમને મળવું છે, ગમે એ થાય આજે તમને મળવું છે, બાકી મજા નહીં આવે. જો ભક્ત છે ને ભાઈ, પછી એ સંત હોય બરોબર છે કે ગ્રહસ્થ જીવનમાં રહેતા મનુષ્ય હોય, ભગવાનના ભક્ત દાદાથી નારાજ પણ થાય, બાજે પણ ખરા ભાઈ, રિસાઈ પણ જાય. ભગવાન આમ નો હાલે તમારે આમ તો કામ કરો થોડું હાલે દાદા. ઈ ભાઈ મોજ છે આ બધી, બરોબર છે. તો મિત્રો ઈ દિવસ પછી શું થયું તો કે બાપુએ દાદાને કહી દીધું મારે તમને મળવું છે, બરોબર છે, બાકી નહીં મજા આવે. અને મંત્ર જાપ, નામ જપ, સાધનામાં લીન થઈ ગયા, ધ્યાનમાં. હવે મિત્રો 10, 15, 20, 25 મિનિટ થઈ, અડધી કલાક થઈ ને એટલે ધપ 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 અવાજ આવ્યો. જોયું તો કે કોઈ દેખાય નહીં. થોડી વાર ધ્યાનમાં પાછા લીન થઈ ગયા, પાછો અવાજ આવ્યો. જોયું તો વિશાળ હાઈટ, બોડી તમે જોવો, આ દાઢી મૂછું ને હાથમાં ત્રિશૂલ, લાંબી જટા, ભસ્મધારી ભાઈ, આહાહા એવા સંત. ઈ જે સંત બેઠા હતા ને એને મળવા માટે આવ્યા. એટલે બાપુ ફટાફટ ઊભા થઈ ગયા, નમસ્કાર કર્યું, પ્રણામ કર્યા. બોલો બોલો બાપુ. દાદા કે શું જોઈએ તમારે? બેસો, પાણી બાણી પીવો, ચા બનાવું. બાપુ ના પાડી, એક બટેટું જોઈ છે. વિચારો કે એક બટેટું જોઈ છે. હવે મિત્રો આ એક કહેવાય ને કે સંતની એક કહેવાય કે એની મોજ હોય, એની મોજ પ્રમાણે આવે, એની મોજ પ્રમાણે પ્રસાદ ને આશીર્વાદ આપે અને એને જોઈને લઈ જાય. બાપુ કે એક જ બટેટું ખાલી? હા એક જ. જાઓ લઈ આવો, સામેના રૂમમાંથી લઈ આવો. કે ઓલા બાપુ વિચારમાં પડી ગયા. જો કે એને ખબર જ હોય ને, સંતો હોય, સંતને જાણતા જ હોય ભાઈ, સિદ્ધિ કોને કહેવાય, ખબર બધી પડે ક્યાં શું છે, બધું જોઈ શકતા હોય ભાઈ. બાપુ ગયા બટેટું લેવા, પાછા આવ્યા ને કોઈ નહીં. આજુબાજુમાં જોયું તો કોઈ નહીં. દાદાએ દર્શન દઈ દીધા. 15 જ મિનિટ પહેલા એને નક્કી કરેલું અને 15 મિનિટ પછી દાદા આવી ગયા. આ કહેવાય ભક્તિની તાકાત, આ શ્રદ્ધા, ભરોસો, વિશ્વાસ ભાઈ. મિત્રો ગમે તેવું દુઃખ કેમ ન હોય, નામ જપથી દૂર થઈ જાય. મિત્રો હું હનુમાન દાદાને દરરોજ પ્રાર્થના કરતો હોઉં છું. જેટલા પણ ભાઈઓ બહેનો મારા વિડીયો જોતા હોય છે ને, તમામ લોકોના દુઃખ દૂર થઈ જાય. અને એક વાત તો છે કે જેટલો આભાર દાદાનો હું પોતે માનું ને ભાઈ, એ એટલું ઓછું. ભગવાને મિત્રો કહેવાય કે પરિવાર જે આપ્યું છે મને યુટ્યુબ દ્વારા, બરોબર છે, ઇન્સ્ટાગ્રામમાં બધા ઘરના સભ્યો, અને ભરોસો, લાગણી, મિત્રો એવો પ્રેમ, દેશ વિદેશથી લોકો વિડીયોઝ જોવે છે અને હજારો લોકોને દાદાની દયાથી લાભ પણ મળેલા છે અને હજી લાભ મળે પણ છે ભાઈ. અને મિત્રો એક વાત કહી દઉં, કાંઈ પણ દુઃખ હોય, મેં વિડીયો મૂકેલા છે હનુમાન ચાલીસાના 11 દિવસનો સંકલ્પ અને બજરંગ બાણ 11 દિવસનો સંકલ્પ. બંનેમાંથી ગમે તે સંકલ્પ કરી શકાય, જો ગમે તેવું અઘરું દુઃખ હોય તો ભાઈ, બરોબર છે. 100% દૂર દાદા કરશે ભાઈ, અને ઘણા લોકોનું દુઃખ દૂર કરેલું પણ છે. બસ મિત્રો એ જ પ્રાર્થના છે કે તમે જે સપોર્ટ કરો છો કરતા રહેજો. જે કાંઈ પણ આશીર્વાદ તમારા મળે છે, બરોબર છે, ભાઈઓ બહેનો વડીલોના, બસ એ આશીર્વાદ જ જોઈ છે, બાકી કાંઈ જોતું નથી ભાઈ. અને મારાથી બનતી મહેનત હું કરતો રહીશ, દરરોજ લાભદાયી વિડીયો બનાવતો રહીશ, બરોબર છે. તો વિડીયોને ફટાફટ તમામ લોકો સુધી શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો, બાજુમાં ડંકો પણ વગાડી દેજો. બાકી બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો હનુમાન દાદાને એક જ પ્રાર્થના છે કે તમામ ભાઈઓ બહેનો જેટલા વિડીયો જોવે છે બધાને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો આપે અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય. તો મળીએ બહુ જલ્દી નવા વિડીયો સાથે. જય બજરંગબલી, હનુમાન સ્વરાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદા, ગદાવાળા દાદાની મોજો ભાઈ.